સુરતના હજીરામાં આવેલી એએમએનએસ કંપનીમાં કામકાજમાં કલાકો ઘટાડવા અંગે કામદારો દ્વારા ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. હરિયાણાના પાણીપતમાં એક કર્મચારીના મોતના વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા બાદ તેની ઘેરી અસર સુરતના હજીરા સ્થિત એએમએનએસ એટલે કે આર્સેલર મિત્તલ નિપ્પોલ સ્ટીલ કંપનીમાં જોવા મળી છે. જ્યાં SMP3 પ્લાન્ટના પ્રોજેક્ટ સાઇટ ઉપર કાર્યરત મોટી સંખ્યામાં કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓએ અચાનક જ કામ રોકીને ઉગ્ર હોબાળો મચાવ્યો હતો. પાણીપતની ઘટનાના આક્રોશ વચ્ચે હજીરાના પ્લાન્ટમાં પણ કર્મચારીઓએ એકઠા થઈ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે અને પોતાના પડતર પ્રશ્નો તેમજ પગાર વધારા જેવી વિવિધ માંગણીઓ સાથે વિરોધ પ્રદર્શન તેજ કર્યું છે. 10થી વધુ ગાડીઓમાં તોડફોડ કરીને સળગાવી દેવામાં આવી છે. શ્રમિકો દ્વારા કારમાં તોડફોડ કરવામાં આવી છે. આ સ્થિતિને ધ્યાને લઈને હાલ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમ પ્લાન્ટ ઉપર પહોંચી ગઈ છે. કંપનીના નિર્માણાધીન નવા પ્લાન્ટમાં આજે વહેલી સવારે સ્થિતિ અત્યંત તણાવપૂર્ણ બની હતી, જ્યારે 5000થી વધુ કર્મચારીઓ એકાએક વિફર્યા હતા. આ આક્રોશ પાછળનું મુખ્ય કારણ પગાર વધારાની લાંબા સમયથી પડતર માંગણીઓ અને કામના કલાકોમાં કરવામાં આવેલો વધારો હોવાનું જાણવા મળ્યું છે. પોતાની માંગણીઓ સંતોષાય તે માટે શ્રમિકોએ ભારે સૂત્રોચ્ચાર કરીને પ્લાન્ટના કામકાજને અટકાવી દીધું હતું, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. શ્રમિકોનો ગુસ્સો એટલી હદે વકર્યો હતો કે તેઓએ કંપનીની મિલકતોને નિશાન બનાવવાનું શરૂ કર્યું હતું. આ હિંસક વિરોધ પ્રદર્શન દરમિયાન કંપનીની 3 ફાયર ફાઇટર ગાડીઓમાં તોડફોડ કરી તેને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. એટલું જ નહીં, ઉશ્કેરાયેલા ટોળાએ 4 જેટલા બાઇકને આગને હવાલે પણ કરી દીધા હતા. પ્લાન્ટના સુરક્ષા કવચ સમન એન્ટ્રી અને એક્ઝિટ ગેટ ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં પ્રવેશ માટેના અત્યાધુનિક મશીનોને તોડીને કચડી નાખવામાં આવ્યા હતા. પાણીપતમાં જે L&T કંપની છે એના વર્કર્સને જે આંદોલન થયું એ વિડીયો અહીંયા સુરત ખાતે વર્કર્સના ગ્રુપમાં વગેરે વાયરલ હતા. એને લઈને એ લોકો પણ પોતાની માંગણી સંતોષવા માટે સવારે હડતાલ પર બેઠા હતા, જે અંગે પોલીસને જાણ થતાં પોલીસ દ્વારા તાત્કાલિક તેમની સાથે વાતચીત કરીને સમાધાન કરવાનો અને સમજાવવાનો પ્રયત્ન કરેલ. જે દરમિયાન પથ્થરમારો વગેરે ચાલુ થતાં પોલીસ દ્વારા સ્વિફ્ટ એક્શન લઈને જે જવાબદારો છે એમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી. હાલ પરિસ્થિતિ શાંત છે, બીજો કોઈ જ ઇસ્યુ નથી. આ આખી કંપની જે છે એની અંદર પોલીસ દ્વારા કોમ્બિંગ કરી લેવામાં આવેલ છે અને જે જવાબદારો છે એમની વિરુદ્ધ એફઆઈઆર નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવાની પોલીસની કાર્યવાહી હાલ ચાલુ છે. मैम कितनी गाड़ी को नुकसान हुआ यहाँ पे? એનું અત્યારે સર્વે ચાલુ છે. જે ગાડીઓ છે અહીંયા પ્રાઇવેટ જે તે ટાઈમે હતી એમાં આગ લગાવીને પથ્થરમારો ને એવું શરૂ થયું હતું. જે તે સમયે પોલીસ અહીંયા હાજર હતી, જેથી ઝડપી એક્શન લેતા વધુ નુકસાન થયેલું નથી. મેડમ ટીયર ગેસના કેટલા સેલ? 70થી વધુ ટીયર ગેસના શેલ પોલીસ દ્વારા છોડવામાં આવેલ છે. ઓકે મેમ.